હા ફ્રેન્ડ્સ, ઓસ્ટ્રેલિયામાં મોર્નિંગ થઈ ગઈ છે. કોઈ જુઓ તમે રવાવાળા 5 સભ્યો હું અને ચપ્પલ ને બૂટ ને જુઓ. અહીંયા લોકોને બહુ શોખ છે ચપ્પલ બૂટનો. લગભગ 50-60 જોડી બૂટ કપડો હશે આ, બરાબર. એક માળની 5-5, 7-7 જોડીઓ શૂઝ ને ચપ્પલ ને ઘરમાં પહેરવાના ને બહાર પહેરવાના. એટલે અહીંયા બૂટ ચપ્પલનો ખર્ચો બહુ છે અને ઘણા બધા ખર્ચા છે. ચલો આગળ નીચે જઈએ આપણે. હું તમને બીજું કંઈક જોરદાર બતાવું. હવે આપણે જઈશું પાર્કિંગમાં. હું તમને એક મસ્ત વસ્તુ બતાવું. આ મારું પાર્કિંગ છે. અહીંયા મારા યુનિટનું પાર્કિંગ એલોકેટ થયું છે. હું અહીંયા ગાડી મૂકતો નહીં નોર્મલી, બિકોઝ અહીંયા જે ઢાળ છે ને એના લીધે ગાડી નીચે અડે છે ને તૂટવાની સંભાવના રહે, એટલે અહીંયા અમે નહીં મૂકતા. આગળ આવો તમને બતાવું. તો અહીંયા આપણા ડસ્ટબિન રહેતા હોય છે નોર્મલી. આપણા યુનિટનું ગેરેજ છે, વધારાનું લગેજ ને બધું મૂકવા માટે. અહીંયા નોર્મલી 2 ડસ્ટબિન રહેતા હોય છે, યલો અને રેડ. હવે યલોમાં બધો ડ્રાય વેસ્ટ આવશે. ભાઈ કેમેરામેન અહીંયા ફોકસ કરો. જુઓ, આ ડસ્ટબિનમાં યલોમાં છે ને નોર્મલી ગ્લાસ અને પ્લાસ્ટિક ને એવું બધું રહેતું હોય છે. અહીંયા રસોડાનો ભીનો કચરો તમે ના નાખી શકો, એના માટે રેડ બિન આપ્યું છે, બરાબર. એમાં નોર્મલી બધું જ શાકભાજીને જે કાટકૂટ કર્યું હોય ભીનો કચરો રેડમાં રહેશે. અને આ 2 બિન માટે છે ને સ્પેસિફિક વાર હોય છે, મંડે કે વેનસડે કે સન્ડે. એ રીતે સન્ડે યલો જશે તો થર્સડે રેડ બિન જશે, બરાબર. એ રીતે આપણે જે વારે મૂકવાનું હોય ત્યારે આપણે બિન ત્યાં આગળ મૂકી દેવાનું. તમને બતાવું ક્યાં મૂકવાનું એ, બરાબર. જો આ જે બિલ પડે છે અહીંયા લાઈન પર બધા બિલ મૂકી દેવાના વાર પ્રમાણે, યલો કે રેડ. આ રીતે અહીંયા ડસ્ટબિન ફેંકવાની બધી વ્યવસ્થા હોય છે. અને બધા નાના ફ્રેન્ડ્સ જુઓ બધા રમવા જઈ રહ્યા છે દાદા સાથે. હાય, નજીક જાઓ કેમેરામેન, હેલો કરો ભાઈ. હાય કરો, હાય. ચલો હવે બીજી વસ્તુ અહીંયા હું તમને બતાવું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અહીંયા જેટલા માણસો હોય એટલી ગાડીઓ હોય છે. જુઓ, અમારા ઘરમાં 5 સભ્યો છે. 5 જણની 5 ગાડીઓ છે અહીંયા. 1 આ 2, બરાબર. આ 3, પછી આ 4, આ 4 અને એક આ 5. આ 5. તો હવે તમે જોયું 5 સભ્યો રહીએ છીએ. 5 જણની 5 ગાડીઓ છે અહીંયા. મતલબ જેટલા માણસો એટલી ગાડીઓ. દરેક માણસને એક ગાડી જોઈએ જોબ જવા માટે કે કંઈ શોપિંગ કરવા માટે. અહીંયા ચાલતા જવું બહુ અઘરું છે મિત્રો. કંઈ બી લેવા જવું 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલી ના શકાય. એ ગાડીની તો મસ્ટ જરૂર પડે જ અહીંયા. અને આ આખું એક કાઉન્સિલ પાર્કિંગ છે અહીંયા. અમને બહુ સારી વ્યવસ્થા મળી. જુઓ આ બધી ગાડીઓ, બરાબર. તો આ એક કાઉન્સિલ પાર્કિંગ છે. અહીંયા 100-150 ગાડીઓ રહી શકે, જે ગવર્મેન્ટે એલોકેટ કર્યું છે. અને અમારા ઘરની આગળ બીપીનું પેટ્રોલ સ્ટેશન છે. હું તમને બતાવું. ચલો મારા વિડીયોમાં બન્યા રહેજો. તમને
તમને સારી ઇન્ફોર્મેશન આપી. જુઓ આ બીપીનું પેટ્રોલ સ્ટેશન છે. અહીંયા બતાવો ભાઈ, બીપી પેટ્રોલ સ્ટેશન. અહીંયા પેટ્રોલ ડીઝલ તમારે જે ગાડી જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે અહીંયા ભરાઈ શકો. એટલે અમને એક આ બહુ ફેસિલિટી મળી છે. એની ટાઈમ અડધી રાત્રે બી અમે આવી શકીએ, બરાબર. અને અહીંયા તરત મેન રોડ આવી જાય છે. હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહો. અહીંયા રોડો ઉપર બી આ રીતે પાર્કિંગ હોય. જુઓ દરેક ગાડીઓ લાઈનબદ્ધ એકદમ. કોઈ ગાડી તમને આગળ પાછળ કે કશું નહીં, બધી જ લાઈનમાં છે. જુઓ, કારણ કે અહીંયા ફાઇન આવવાની બહુ બધાને એવી હોય છે. ચેકિંગમાં આવે તો તમે ડિસેબલમાં ના મૂકી શકો, જેટલો ટાઈમ હોય એટલું જ મૂકી શકો, નહીં તો તમને બહુ મોટી પેનલ્ટી આવી શકે છે અહીંયા, બરાબર. તો આપણા આજના વ્લોગમાં આટલું જ છે. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલ શેર કરજો, સબસ્ક્રાઈબ, લાઈક. તો આગળ કંઈક નવું લાવતા રહીશું. થેન્ક યુ મિત્રો. જય માતાજી.